गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा। गुरु हाथ रहे तेरा। सदगुरु देव की जय। परम कृपाळु देव की, लोकनाथ की। ओम। संक्षिप्त प्रासंगिक धर्म वार्ता। पहली बात જે આવી હતી સ્વાધ્યાયમાં, રંગ અવધૂત, આ એમનો ફોટો છે. રંગ અવધૂત એમની શતાબ્દી હતી ત્યારે એ બહાર પડ્યો હતો. 97માં શતાબ્દી હતી એટલે 109 વર્ષ, 6 ને 3 9 એમ ગણો, 109 વર્ષ વડોદરા પાસે નારેશ્વર છે ત્યાં આગળ થઈ ગયા. મૂળ તો સંસ્કૃતના પ્રોફેસર હતા અને અત્યારે એમના જીવન ચરિત્રમાં નહીં જઈએ. પ્રોફેસર સંસ્કૃતના હતા, પાછળથી જીવનમાં ઘણી બધી તડકી છાયડી જોઈ અને પોતે અવધૂત બનેલા. અવધૂત એટલે એક જ વસ્ત્ર રાખે. રામકૃષ્ણ પરમહંસ અથવા રમણ મહર્ષિ એવા આપણે જૈન પરંપરામાં એને એલક એવું કહે છે. ક્ષુલ્લક કે એલક. ક્ષુલ્લક એક વધારાનું રાખતા હોય છે, બહારની વાત નથી. આપણા ભાઈ શ્રી ઉમેશભાઈ આપણને એમનું પદ કાયમ સંભળાવે છે. જાગને જોગીડા દત્ત દિગંબરા એમ ગણ, તુજ વિના ભક્ત અઘ કોણ હર્ષી વગેરે. એટલે આ તો પ્રાસંગિક એ વાત થઈ. બીજી બુદ્ધિસાગર સૂર્યજીની વાત થઈ હતી. આ મૌડી તીર્થ જે આ 12માં ઘણું વિકાસ પામ્યું છે આજકાલ, એના સંસ્થાપક હતા મૂળ નામ બેચરદાસ ચૌધરી, વિજાપુરના રહેવાસી, પૂર્વ ભવના આરાધક, અને ધીમે ધીમે પોતાના જીવનનો વિકાસ એમણે કર્યો. રવિસાગર કે એવું કે એમના ગુરુનું નામ હતું, પણ એ તો બહુ પ્રસિદ્ધ નથી. પણ આ ઘણા જ પ્રબુદ્ધ હતા, કવિ હતા, ઇતિહાસકાર હતા, તપસ્વી હતા, પરંતુ ખાસ તો આત્મજ્ઞ યોગીશ્વર સંત હતા, જેને આપણે
ગુજરાતી ભાષામાં એ મસ્ત ફકીર. શું કહે છે ગુજરાતીમાં આપણે? મસ્ત ફકીર. વડોદરાના રાજા વગેરે પણ એમના ઉત્તરાવસ્થામાં એમના સંબંધમાં આવેલા. આપણે અહીં એમનું સમાધિ શતક પરનું વિવેચન અવારનવાર વાંચીએ છીએ. ઘણા બધા ગ્રંથો એમના લખેલા છે. અલખ નિરંજન આત્મ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરો વગેરે આપણે એનાથી થોડા ઘણા પરિચિત છીએ. તાજેતરમાં આ પુસ્તક પણ જીવન સ્મૃતિ સ્વાધ્યાય મંદિર કરીને છે, શ્રી મનુભાઈ પંડિત ને એમની દીકરી 2 જણા ચલાવે છે. નાનપણમાં ગાંધી વિચારની અસર નીચે ઘણા હતા. પછી સંતમાલજીની સાથે 15-17 વર્ષ રહ્યા. અત્યારે અમદાવાદમાં મણિનગરમાં પોતે સાહિત્યિક પ્રવૃત્તિ કરે છે. પણ આ એક પુસ્તક એમણે બહુ નાનું છે, 48 પાનાનું પુસ્તક છે, પુસ્તિકા કહેવાય. એની સ્પેશિયાલિટી એવી છે કે દરેક ડાબી બાજુ એ સંતનું ચિત્રપટ છે અને જમણી બાજુ એની એકાદ મુખ્ય રચના છે, ગમે તે હોય. બૃહદ ભારતીય સંસ્કૃતિના વિવિધ સંત ધર્માત્માઓ, અવતારી પુરુષો એમણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, જે વર્તમાન કાળમાં બહુ સંસ્કાર પ્રેરક અને પ્રેરણાદાયી છે. આટલી વાત પ્રાસંગિક થઈ. આપણે એક પ્રશ્ન આવ્યો તો એનો 10-12 મિનિટમાં વિચાર કરી અને પછી સમાપ્તિ કરીએ. પ્રશ્ન આવ્યો તો એ આ પ્રમાણે છે: કોઈનો 1 રૂપિયો આવે છે, તેને ખર્ચવામાં ઉપયોગના ટુકડા કરવા પડે છે. કોઈએ આપણને 1 રૂપિયો આપ્યો, XYZ આપ્યું, તો એને કેમ વાપરવો, કેમ ખર્ચવો, કેમ ઉડાડી દેવો, એ વિશે વિકલ્પો કરવા પડે છે. જે વ્યક્તિ જેવી હોય એ પ્રમાણે એનો સદુપયોગ કરે અથવા દુરુપયોગ કરે. પ્રશ્ન એ છે કે આ કઈ ભૂમિકા ઇન્ટુ બ્રેકેટ સ્ટેજની વાત છે. પ્રશ્ન થોડોક અઘરો છે. જેટલો સમજાય તેટલો સમજવો. પહેલા તો કોઈ રૂપિયો કે રૂપિયા આપે અને વ્યક્તિગતપણે સ્વીકારે એ નિયમથી સાચા મુનિ ન હોય. કે સાચા એવા ઉચ્ચ કોટીના સંત પણ ન હોય જો તેઓ પોતે પોતાના અંગત ઉપયોગ માટે એનો સ્વીકાર કરે તો. કેશની વાત ચાલે છે.
કારણ કે સાધુને પણ દવા વરાવવી પડે તો એ સ્વીકારે છે, અપેક્ષા. બધી પરંપરામાં એક સરખું નથી, આપણે જનરલ વાત કરીએ છીએ. એમને પહેરવા કપડાં જોઈએ તો કપડાં પણ સ્વીકારે છે, ને એ ધારો કે ચાખડી કે બૂટ કે સ્લીપર વાપરતા હોય તો એ પણ સ્વીકારે છે. તો એ કોની વાત આવી કે સામાન્યપણે સદગૃહસ્થની વાત આવી. આપણે સદગૃહસ્થ શબ્દ વાપરીએ કારણ કે આપણે માનીએ કે ગૃહસ્થો જેટલા સદગૃહસ્થ હોય તો વધારે સારું, ભલે ઓછા હોય. ગૃહસ્થ તો આખી દુનિયા કહેવાય છે. લગ્ન કરે અને દુનિયામાં રહે એને ગૃહસ્થ કહેવામાં આવે છે. પણ સદગૃહસ્થ થવું તો ઘણું જ અઘરું છે, અને એની પણ ઘણી બધી શ્રેણી છે જેમાં અત્યારે ડિટેલમાં જઈ શકાય નહીં. છેલ્લા 2000 વર્ષમાં એને વિશે અનેક ગ્રંથો મહાવીર ભગવાનની પરંપરામાં પણ લખાયા છે કે ગૃહસ્થ કેવા હોય, શ્રાવક કેવા હોય, સદગૃહસ્થનું સમુચ્ચય વ્યક્તિત્વ કેવું હોય, એ બધું ત્યાંથી જાણવું. પછી રત્નકરણ શ્રાવકાચાર હોય, અમિત ગતિનો સામાયિક, અમિત ગતિનો પણ શ્રાવકાચાર છે, યોગ બિંદુ વગેરે હરિભદ્ર સૂરીના ગ્રંથો પણ છે. વર્તમાનમાં જોઈતું હોય તો શ્રી મોક્ષ માળાનો 12મો પાઠ છે, ત્યાંથી વાંચવું. અહીં તો જે આપણે પિન પોઈન્ટ કરવું છે કોઈનો 1 રૂપિયો આવે છે તેને ખર્ચવામાં ઉપયોગના ટુકડા કરવા પડે છે. ઉપયોગ એટલે આપણી વિચારધારા, આપણા ભાવ. શાસ્ત્ર ભાષણ નથી વાપરતો, પરિણતિ, પર્યાય વગેરે. ગૃહસ્થ હોય તો એનું મન એ કંઈ નિર્વિકલ્પ ન હોય, અને મુનિ હોય તો પણ એનું ઉપયોગ કંઈ નિર્વિકલ્પ ન હોય. ગમે તેવા મુનિ હોય તો પણ એ સિદ્ધાંતથી સમજવું, કારણ કે એ માત્ર જૈન ધર્મમાં આટલી સૂક્ષ્મતાથી કહેલું છે કે ભાઈ એને સવિકલ્પ સમાધિ હોય એ ઘણો ટાઈમ હોય, આમ તો કાયમ હોય, અને નિર્વિકલ્પ સમાધિ તો બહુ મહામુનિ હોય તો દિવસમાં 3 વાર લાગે. મોટા મુનિ હોય તો, એવા મુનિ અત્યારે થવા અઘરા છે પણ હોય. ધ્યાનમાં તો બેઠા હોય 6 કલાક બેસે, પણ કઈ 6 કલાક કઈ આત્માનો અનુભવ ન થાય. આ વાત પણ મહાવીરે બહુ સૂક્ષ્મપણે કીધી છે ભગવાને. આત્માનો નિરંતર પ્રગાઢ અનુભવ વધુમાં વધુ 47 મિનિટ અને 59 સેકન્ડ ચાલે. આપણી અત્યારની ભાષામાં વાત કરું છું. જો 48 મિનિટ થાય તો એને કેવળ જ્ઞાન થઈ જાય. આવું મહાવીર ભગવાને કહ્યું છે. ડરવું નહીં, સમજણ ન પડે તો વાંધો નહીં. અત્યારે વાત આ ચાલે છે, ઉપયોગના ટુકડા કરવા પડે. ધારો કે આપણને કોઈએ 100 રૂપિયા આપ્યા ને આપણે એ લીધા, તો આપણે એનો વિચાર કરવો કે આ તો દાનની રકમ છે, વ્યવહાર દ્રષ્ટિથી પણ આપણી માલિકીની નથી.
દાનની રકમ. આપણે સાદી ભાષામાં કે ધર્મના પૈસા છે. વિચારવું, જેવી તારી ગુરુ પરંપરા, જેવી તારી યોગ્યતા, જેવી તારી તાસીર, થોડું જ્ઞાનદાન આપ, થોડું કોઈ તીર્થયાત્રામાં વાપર, થોડું કોઈ આહાર ભૂખ્યાને મળે અને વસ્ત્રહીનને વસ્ત્ર મળે એવું કર. અને અનુકંપાથી પણ એવી રીતે વાપર કે જેથી બીજા મનુષ્યોને કે પ્રાણીઓને શાતા થાય. એની ભૂખ, એનું તરસ, એનું દર્દ, એનું અજ્ઞાન ઘટે, મટે. ઘટે કે મટે એ તો એના પાપ પુણ્યને આધીન છે. પણ આપણે એવો ભાવ કરવો, આપણે એવો ભાવ કરવો ને આપવો. આ કઈ ભૂમિકાની વાત છે? તો કે સદગૃહસ્થની ભૂમિકાની વાત છે. પણ સદગૃહસ્થની કઈ એક ભૂમિકા નથી હોતી. એ અત્યારે વિષય નથી. અનેક ભૂમિકા હોય છે. શાસ્ત્રમાં એને જ્ઞાની હોય તો સાચો, નહીં તો વ્યવહારિક. જગન્ય શ્રાવક, મધ્યમ શ્રાવક અને ઉત્તમ શ્રાવક એવું એનું સાયન્ટિફિક ક્લાસિફિકેશન, વૈજ્ઞાનિક એની શ્રેણીઓ કહેલી છે, જે અત્યારે વિષય નથી. વિષય ટુકડા કરવા પડે, ઉપયોગના ટુકડા કરવા પડે છે તો વાંધો નહીં. ઉપયોગના ટુકડા તો થવાના. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, ઉપયોગના ટુકડા તો થવાના. તો કઈ શું કરવું આપણે? ઉપયોગ એટલે વિચાર, સાદી ભાષા, ભાવ, તો એ તો થવાના જ. વિસ્તાર છે, માત્ર એન્યુમરેશન કરીએ થોડુંક, એની માત્ર યાદી જ વિચારી શકીએ થોડીક, સમય આપણને રોકે છે. શ્રેષ્ઠ તો આપણે કરી શકતા નથી. ઘટ ભીતર પરમાત્મ ભાવે, ઘટ ભીતર પરમાત્મ ભાવે, દુર્લભ પ્રાણી તે અવધુ, રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે, વિરલા અલખ જગાવે, વિરલા અલખ જગાવે. તો ઘણો મહાન હોય તો પરમાત્માનું ધ્યાન કરજે અને આત્માનું ધ્યાન કરજે, શુદ્ધ આત્માનું ધ્યાન કરજે, જ્ઞાયક ભાવનું ધ્યાન કરજે, સચ્ચિદાનંદનું ચિંતન કરજે તો શ્રેષ્ઠ. એટલી શક્તિ તો થોડામાં હોય. તો તારા ગુરુ ભગવાન જે હોય, તારા ઉપકારી સંત હોય, એમની મુદ્રા, એમની આજ્ઞા અને જો જીવંત હોય તો તેમનો સમાગમ કરજે. દાસત્વ ભાવે તેમનો રૂડે પ્રકારે સમાગમ કરજે. સમાગમ શબ્દ ગુરુગમથી સમજવો. સમ વત્તા આ વત્તા ગમ, સમાગમ. તન સે, मन से, धन से, सब से, गुरुदेव की आन स्व आत्म बसे. એનું નામ સમાગમ.
એવું પણ તું બહુ કરી શકે એવું છું નહીં. તો હમણાં કીધું તે દાન, શીલ. શીલ એટલે ઇન્ટિગ્રિટી ઓફ કેરેક્ટર. તપ, ઈચ્છાનો નિરોધ કરી અને જ્ઞાનીઓએ કહેલા તપમાંથી કોઈ પણ પ્રકારનું તપ કરવું આત્મશુદ્ધિ અર્થે અને આ લોક કે પરલોકની ઈચ્છા વગર. તપ કેમ કરવું? આત્માની શુદ્ધિ માટે અને આલોક કે પરલોકની કઈ નું ફળ માગવું નહીં. હે ભગવાન, મને મારા દીકરાની તબિયત સારી નથી, સારી થઈ જાય. હે ભગવાન, મારો આ વેપાર સારો ચાલે એવું કરજો. હે ભગવાન, હા, મારી ફેક્ટરી સારી ચાલે એવું કરજો. मांगने से हल्का मिलेगा और नहीं मांगेगा तो उत्तम मिलेगा. इसलिए मत मांगो. मांगना तो यही मांगना. बोधि समाधि परिणाम शुद्धि स्वात्मोपलब्धि शिव सौख्य सिद्धि. बोधि समाधि परिणाम शुद्धि स्वात्मोपलब्धि शिव सौख्य सिद्धि. ટુકડા તો કરવા થશે જ. માટે આ પાંચમા ગુણસ્થાન સુધીની શ્રાવકની વાત છે. સામાન્ય શ્રાવક હોય તો એ ભલે અજ્ઞાની પણ હોય, પણ તોય ગુરુની આજ્ઞા પ્રમાણે ભગવાનની ભક્તિ પૂજા કરે, ગુરુઓની સેવા કરે, સ્વાધ્યાય કરે, સંયમ નિયમ પાળે, તપ કરે અથવા દાન દે, એમાં કઈ વાંધો નથી. તારા ગુરુને પૂછવું, જે તારી યોગ્યતા હોય, જે પ્રમાણે સંયોગ હોય એ પ્રમાણે ભાવને ઊંચા લઈ જવા. ભાવને ઊંચા લઈ જવા. અહીંયા સ્વાધ્યાયમાં એકલા નહીં. સ્વાધ્યાયમાં પાપ કરે તો આટલું પાપ કરે તો આટલું પાપ લાગે. બધોય વખત આપણે એટલું બધું કરી શકતા નથી. એમ રાખીએ, એવું લક્ષ્ય રાખીએ, એવું ધ્યેય રાખીએ કે મારે તો કાયમ સારા ભાવ કરવા છે, મારે તો કાયમ સારા ભાવ કરવા છે. આવી શક્તિ, આવી ભક્તિ, આવી તાલાવેલી, આવો સંકલ્પ, આવી લગ્ની આપણા જીવનમાં લાગે તો એનું ફળ હું કહું તો તમે હમણાં મને મેન્ટલમાં મૂકી આવો કે સાહેબ અહીંયા એક ગાંડો આવ્યો છે, એ આવું બધું કહે છે, પણ વાંધો નહીં, તમે તો થોડા બધા આપણે પરિચિત છીએ એટલે એકદમ હમણાં નહીં મૂકી આવો, પણ કહી તો દઉં. મારા સ્વામીએ કહ્યું છે, મારા સ્વામી નથી, તને જેનું તું જે માટે વલખા મારે, એક દીકરો નહીં 100 દીકરા મળે, અને 2-5 લાખ નહીં 100, 200, 500 અબજ મળે. પરંતુ આ વાત આ કાળે આ ક્ષેત્રે કહી શકાય એવું નથી, કારણ કે આ કાળે આ ક્ષેત્રે એવી વ્યવસ્થા છે નહીં, એ એટલી સંપત્તિ પણ નથી, અને કાળ આદિની અપેક્ષાએ મનુષ્યોનું એવું પુણ્ય પણ નથી. પણ છે હકીકત, છે હકીકત. એ હમણાં સાંભળી હતી. દિન દિન બઢત સવાયો. જ્યોમેટ્રિકલ રેશિયોથી સગવડની પ્રાપ્તિ થાય, પણ સગવડ માગતા નથી, પણ એમ કહે છે
હે પ્રભુ, મને જલ્દી જલ્દી આત્મજ્ઞાન, આત્મસમાધિ અને પૂર્ણ મોક્ષની જ પ્રાપ્તિ થાય, એ સિવાય બીજું કાંઈ હું ઈચ્છતો નથી. અંતમંગળ. જાચો નહીં સુરવાસ પુને, નરરાજ પરિજન સાથ જે, બોધ જાચ હો તો ભક્તે, ભવ ભવ દીજીએ શિવનાથજી. સદગુરુ પરમ કૃપાળો મેં ત્રિલોકના સબ સંતન કી પણ ઓમ શાંતિ શાંતિ.